Nivaran Kendra Surat. He is also the Vice President of Surat Vibhag Lohana Majanwadi. About his family, he is married to Mrs. Falguni Thakur since past 28 years. He has two sons, Sunny and Prem. Elder one, Sunny, is married to Pooja. He has son named Jay. Prem has completed Bachelor of Engineering in Electronics and Telecommunication from Surat, and now he is in US to study MS in Electronics and Communication. With this kind words, I welcome the guest of honor for today's evening, like Mukesh Thakur sir from District 323F to Surat. Welcome, sir. Ladies and gentlemen, please put your hands together for like Mukesh Thakur, our guest of honor for today's evening. Thank you so much. Thank you, sir. And everybody, good evening. Lions International Associate District 523A 3D Jandar and Sandar Lions Club of Gano and Jandar and Sandar President Lion Dinerji Adna Chief Guest my past multiple council chairman IDE हमारा नेक्स्ट सदन में बताइए इंटरनेशनल डायरेक्टर इंडोस लायन संतोष जी लायंस क्लब गानो ना सेक्रेटरी श्री एजरल सी लियोस स्टेज पर बैठेला अन्य महानुभावो અને આજે પધારેલા ગાણુ ક્લબના આમંત્રિત મહેમાનો ખાસ કરીને આજે પધારેલા સન્માનીય ટીચરો સૌને મારા અને મારી ડિસ્ટ્રિક્ટ 323 F2 તરફથી પ્રણામ કરું છું. खुशबू में फूल में खुशबू ना हो तो क्या मजा, फूल में खुशबू ना हो तो क्या मजा, सूरज में रोशनी ना हो तो क्या मजा, चांद में चांदनी ना हो तो क्या मजा. वैसे ही लायंस क्लब में लायन एनजेएफ संतोष सेठी सर ना हो तो क्या मजा मित्रों. जोरदार ताली. આજે જ્યારે લાયન્સ ક્લબ ઓફ ગામોએ મને આજના ચીફ ગેસ્ટ એમજેએફ લાયન સંતોષ શેઠી સર સાથે બેસાડીને મને તેમને મળવાનો જ્યારે મોકો આપ્યો છે તે બદલ હું ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું મિત્રો. લાયન્સ ક્લબ ગામોના પ્રેસિડેન્ટ દિનેશજી તેમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આજે મેં એટલો સરસ કાર્યક્રમ યોજ્યો છે જનરલ મીટિંગમાં કે આપણું આજે ગાણું જ્યારે ખૂબ જ શિક્ષણની બાબતમાં આગળ આગળ વધી રહ્યું છે એનો શ્રેય આજે અહીંયાના પ્રિન્સિપાલો તથા ટીચરોને જાય છે. તો મિત્રો આજે એનું જ્યારે ગાણું ક્લબે સન્માન કર્યું છે તે બદલ દિનેશભાઈ તથા તેમની તમામ ટીમને હું તાળીઓના આપણે ગગડાથી વધાવી લઈએ. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના બે મુખ્ય સ્ત્રોત છે, એક સર્વિસ અને એક ફેલોશિપ. આપણે સર્વિસ માટે જોઈએ તો આખું વર્ષ દરમિયાન એમણે બ્લડ ડોનેશન કેમ્પ પછી આઈ કેમ્પ ગયા, શિક્ષકોનું સન્માન, વિદ્યાર્થીઓનું સન્માન અને એવા મેડિકલ કેમ્પ કર્યા છે. એમણે ટીચરોનું સન્માન તો થઈ ગયું. એવા અનેક પ્રોગ્રામ ટી પ્લાન્ટેશન એમણે સરસ રીતે કરી રહ્યા છે તેઓ. અને એઓ આવા સરસ કાર્યક્રમની સાથે સાથે જ્યારે સન્માનિત કરવાનું કાર્ય અને લાયન્સને એક ઇમેજ બનાવવાનું કાર્ય એ તો આપણે એની સર્વિસ જોઈ ગયા. હવે હું એમની ફેલોશિપની વાત કરીશ. ફેલોશિપ એમનું બીજું લાયન્સ ક્લબનું મુખ્ય જે ફેલોશિપ છે. ફેલોશિપનું આજે મુખ્ય એમણે આજે મારું સન્માન અને ટીચરોનું સન્માન કરીને એમને એમની ફેલોશિપ બતાવી દીધી છે મિત્રો. એક વાર હું કહીશ ફેલોશિપની બીજી દિનેશભાઈ માટે. મારા બ્રધર એનાથી બોમ્બે જઈ રહ્યા હતા. અચાનક એમની ગાડી ચારોટી પાસે બગડી ગઈ. તો મેં દિનેશભાઈનો સંપર્ક કર્યો અને દિનેશભાઈને વાત કરી કે મારા બ્રધરની ગાડી એવી રીતે બોમ્બે જઈ રહ્યા છે અને અર્જન્ટ ઓપરેશન માટે જઈ રહ્યા છે. તો દિનેશભાઈએ કીધું કે મુકેશભાઈ ગભરાશો નહીં,
તમારું કામ હું તમને 10 મિનિટમાં હું કરી આપું છું. એમણે એમની તરત જ 9000 નંબરની ગાડી સ્વિફ્ટ ગાડી એમણે ચારોડી મોકલાવી અને મારા બ્રધરને મુંબઈ સુધી પહોંચાડ્યા. આવી સુંદર સરળ ફેલોશિપ માટે ફરીથી આપણે એકવાર એમને તાળીઓના ગણરાજ્યો. હવે હું મારા થોડો ડિસ્ટ્રિક્ટની મારી પોતાની ડિસ્ટ્રિક્ટની વાત કરીશ. મારી ડિસ્ટ્રિક્ટ 323 F2 એ સરીગામ બિલાવથી ભરૂચ સુધી ફેલાયેલી છે મિત્રો. અને અમારા માન્ય ગવર્નર શ્રી એ નવસારીથી આવે છે અને એમનું નામ છે MJ લાયન જયેશભાઈ ઠક્કર. અને મારી પોતાની હોમ ક્લબ લાયન્સ ક્લબ સુરત સરદાર માર્કેટ અને અમારી ક્લબે અત્યાર સુધીમાં 13,000થી વધુ આંખના ઓપરેશનો બહાર પાડ્યા છે મિત્રો. અને અમારી ક્લબમાં ગયા વર્ષે અમારા સભ્ય લાયન અમિતભાઈ પટેલ જો ગવર્નર હતા એમના કાર્યકાળ દરમિયાન લગભગ 6 કરોડથી વધુ રૂપિયાની એક્ટિવિટી ગયા વર્ષે ડિસ્ટ્રિક્ટમાં થઈ છે મિત્રો. એક નવો પ્રોગ્રામ આ વર્ષે અમારે ચાલુ થયો છે. કિશોરોને ટ્રેનિંગ આપવામાં આવે છે કે સમાજમાં દારૂ, ગુટખા, માવો, બીડી, સિગારેટ ને વ્યસનથી મુક્ત કરવા માટે કિશોરોને એક ટ્રેનિંગ આપવામાં આવે છે. જેઓ સમાજના લોકોની વચ્ચે જઈને એ ટ્રેનિંગ એ લોકો પ્રમાણે એ લોકો સમજાવે કે ભાઈ આવી કુટેવ આવી નથી સારી તો તમે આવી રીતે છોડી શકો છો. એની લાયન્સ ક્લબ અમારી ડિસ્ટ્રિક્ટે નવો એક ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલુ કર્યો છે મિત્રો. અને દર વર્ષે અમારી ડિસ્ટ્રિક્ટમાં પણ હું અમારા થોડાક પ્રોગ્રામો વિશે કહીશ. અમારા ડિસ્ટ્રિક્ટમાં ટ્રીપ હાઇપરટેન્શન, ફૂડ ફોર હંગર, આંખના ઓપરેશનો, વિદ્યા સહાય, અંધજનોને સહાય, અપંગોને સહાય, દેહદાન, ચક્ષુદાન, બ્લડ ડોનેશન કેમ્પ, દરેક રાષ્ટ્રીય તહેવારો અને સિનિયર સિટીઝનોનું પણ અને શિક્ષકોનું પણ અમારા સન્માન થાય છે. આ વર્ષે જ્યારે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ જ્યારે 100 વર્ષ પૂરી કરવામાં જઈ રહી છે ત્યારે અમારા માન્ય ગવર્નરશ્રીએ દર 3 મહિને કેબિનેટની અંદર જે તે ક્લબો જે સરસ કાર્ય કરતી હોય અને RC, JC, DC તમામને એવોર્ડથી સન્માનિત કરીને ડિસ્ટ્રિક્ટને એક નવી ઊંચાઈએ લઈ જવા કટિબદ્ધ થયા છે મિત્રો. માને અમારા ગવર્નરશ્રીએ મને કુલ 5 ટીમો મોકલાવી છે અમારા ડિસ્ટ્રિક્ટની. તો હું સંતોષ શેટ્ટી સરને વિનંતી કરીશ કે તેઓ આ બિલ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરર અને એજ્યુકેશન DC એજ્યુકેશનને ફેરવી એમને સન્માનિત કરે. સંતોષજી કરીશ કે તેઓ ડિસ્ટ્રિક્ટ 323 F2ની ટીમ સ્વીકારે. જોરદાર તાળીઓથી મિત્રો આપણે ત્યાં વધુ સેક્રેટરી શ્રીને વિનંતી કરીશ. સેક્રેટરી ફર્સ્ટ વીપીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. DC એજ્યુકેશન એમને પણ આજે જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. Joint Secretary C. Man sir, Joint Secretary C.
જોરદાર તાળીઓ તમારે. આગળ એટલામાં વધશે, આપણી પાસે કંઈક છે ને લોકોથી કંઈક વધુ છે, તો આપણે જેની પાસે કંઈક ઓછું છે એને આપણે થોડું આપીએ તો કેટલું સારું કહેવાય. આ લાઈફ સ્ટેપમાં મોટો છે. મને પૂછીએ હવે તને લાઈફ સ્ટેપમાં શું મળે છે? હા, મને આજે એટલી ખુશી થઈ રહી છે કે ઘણું આટલું શિક્ષિત કેમ છે, આટલા સરસ ટીચરો ને આટલા સરસ પ્રિન્સિપાલો જ્યારે ગાળોમાં હોય તો એનું સ્વાભાવિક જ સન્માન જરૂરી છે. અને મિત્રો, હું પણ એમને બે હાથ જોડીને નમન કરું છું કે તમે ગાળોને ખૂબ જ આગળ લઈ ગયા છો. મિત્રો, હું હવે વધારે વાત નહીં કરીશ, મને પણ ખબર છે કે તમે લોકો જરા રાજી થશો. હવે આપણે સંતોષ શેઠી સમજીએ. Thank you, guest of honor, like Mukesh Thakkar sir, for your encouraging words. Really, the advice and inputs given by you were very, very valuable.